જય શ્રી કૃષ્ણ. ત્યાં તમારી નાની ના તમારી મોટી એમ? ત્યાં નાની મોટી લાગે છે, મોટી નાની લાગે છે. તે ઉંમર પ્રમાણે આનું શરીર બહુ વધી ગયું લાગે છે. તે બહારનું બહુ ખાતી લાગે હે. અમે તો માં સ્વીટુડીને ચોખ્ખી ના જ પાડી છે, બહારનું આચર કુચર તો ખાવાનું જ નહીં. એમાં શું આ બહારના ખાવામાં જેન તે તેલમાં તળતા હોય ને એટલે કેટલું નુકસાન થાય. અને આ જોન તમારી નાની કેટલા ખીલ ને ડાઘ નીકળાય, એટલે જ નીકળ્યા લાગે નહીં. આ પીઝો ને બર્ગર એવું ખાતી લાગે હે. હા, આ બધા છોકરા આજકાલના બહુ બહારનું ખાયો. આનું મોઢું બહારનું ખાવાના લીધે જ બગડું લાગે હે ને. તે બેન સાચું કહું, આગળ જઈને પછી સંબંધ કરવામાં તકલીફ પડ્યો, પણ ચિંતા કરવા જેવી કોઈ વાત જ નથી. મેં તો માં સ્વીટુડીના પ્રોબ્લેમનું સોલ્યુશન કાઢી જ લીધું છે. હું તો એને લઈ ગઈ હતી ડી10 ક્લિનિકમાં, જે સિંધુ ભવન રોડ પર આવે. ત્યાં એને કરાયું CO2 ફ્રેક્શનલ ટ્રીટમેન્ટ. આ ટ્રીટમેન્ટ બહુ જ ઇફેક્ટિવ છે, ખાસ કરીને જે લોકોને પિગમેન્ટેશન, ડીપ સ્કાર્સ, એક્ને સ્કાર્સ નો ઇશ્યુ હોય છે. આ સ્કિનમાં કોલેજન પ્રોડક્શન બૂસ્ટ કરે છે, જેનાથી સ્કિન નેચરલ રીતે રિપેર થાય અને યંગ લુકિંગ બને છે, અને એન્ટી એજિંગમાં પણ હેલ્પ કરે છે. તમને પણ જો હેલ્ધી, સ્મૂથ અને ગ્લોઈંગ સ્કિન જોઈતી હોય તો એકવાર જરૂરથી વિઝિટ કરજો ડી10 ધ ડર્મા ક્લિનિક. તે તમે કરાવી લો તમારા બે છોકરીઓ માટે. તે પૈસાની બહુ કંજુસાઈ ન કરાય. કાલ આવા છોકરીઓ સંબંધ નહીં થાય તો શું કરશું?